બાકી ભગવાનની કથા છે, જ્યારે ભગવાન રામજી વૈકુંઠમાં જતા હતા ત્યારે હનુમાનજી મહારાજને કીધું કે હાલ હનુમાન, અને ત્યારે હનુમાનજી હાથ જોડીને કીધું પ્રભુ ક્યાં જવું? તો કે વૈકુંઠમાં, મારા ધામમાં. અને ત્યારે હનુમાનજી મહારાજે એમ કીધું પ્રભુ ત્યાં તમારી કથા હોય, ત્યાં તમારા ચરિત્રો હોય. ત્યારે ભગવાન રામ કહે છે હનુમાન ત્યાં હું હોઉં. અને ત્યારે હનુમાનજી મહારાજે એમ કીધું સાંભળજો, આપણે જે બેઠા છીએ ને આ ઘરના આંગણે લખાણી પરિવારને હું કામ ઈચ્છા હતી કથા કરાવવાની. ત્યારે હનુમાનજી મહારાજે એમ કીધું કે પ્રભુ તમે હોય ત્યાં તમારી કથા હોય કે નહીં નક્કી નહીં, પણ જ્યાં તમારી કથા અને હરિના ચરિત્રો ગવાતા હોય ત્યાં રામ હોય ને હોય જ. એટલા માટે મારે તમારા ચરિત્રો જ્યાં ગવાતા હોય ત્યાં રહેવું છે, મારે વૈકુંઠમાં આવવું નથી. તમે મહાત્માની કથા સાંભળશો, એની અંદર કથા આવશે, પૂજ્ય વક્તાશ્રી કથા કરશે. દેવર્ષિ નારદ પૂછે પ્રભુ તમે ક્યાં છો? અને ત્યારે ભગવાન કહે કે અમે ક્યાં હોઈએ. એ મહાત્માની કથા એટલા માટે જ છે કે 7 દિવસ કથા કેમ સાંભળવી એ ખ્યાલ આવે, એની માટે જ મહાત્માની કથા પહેલા સાંભળવી બહુ જરૂરી હોય છે. અને જે જીવ ધ્યાનથી મહાત્માની કથા ન સાંભળી શકે ને એને 7 દિવસ કથા સાંભળવાની મજા આવે નહીં. અને આ જીવ છે એ ભાવથી પ્રેમથી એકાગ્ર ચિત્ત થઈ અને જો કથા સાંભળવા માટે બેસે તો 7 દિવસની અંદર આ જીવનું કલ્યાણ થઈ જાય. પરીક્ષિતનું થાય તો બીજાનું ન થાય. હજારો સાધન ભગવાનને રાજી કરવાના ઋષિ મુનિઓએ બતાવ્યા, પણ તમે જુઓ કોઈએ ગેરંટી ન લીધી હો. ગંગાજીને કિનારે શાપ થયો ને પરીક્ષિત મહારાજ આવીને બેઠા, કોઈએ ગેરંટી ન લીધી કે તમારું કલ્યાણ અમે આ સાધન કરો કરશે. કોઈએ ગેરંટી ન લીધી. પણ આ જગતના બધા સાધુ સંતો ઋષિ મુનિઓ થાકી ગયા. ત્યારે 16 વર્ષના સુખદેવજી મહારાજ આવ્યા ને એમણે માથે હાથ મૂકીને એમ કીધું કે મારી સામે 7 દિવસ બેસી જાય, આ ભાગવત કથા દ્વારા તારા કલ્યાણની ગેરંટી મારી છે. 7 દિવસમાં હું તારું કલ્યાણ કરી દઈશ, આ ગેરંટી આપે. આ શ્રીમદ ભાગવત છે ને એ તમારા કલ્યાણની ગેરંટી લઈને બેઠું છે. આ મહિમા છે શ્રીમદ ભાગવત. જેટલો ગાઈએ એટલો ઓછો પડે એમ છે. અને એટલા માટે આ નવા દિવસોમાં એમ કહો ને કે આજે નવા વર્ષનો આજ જ પ્રારંભ થયો છે અને ભગવાનના ચરિત્રો અને શ્રીમદ ભાગવતનો પ્રારંભ થાય એની કરતા હારો આ દુનિયામાં કોઈનું નવા વર્ષનો શુભારંભ હોય જ નહીં. આ તમારો એકલાનો છે જે અહીંયા સાંભળશે ને કથા એમ. એટલે 7 દિવસ સુધી જેટલો લાભ લેવાય, જે પણ જીવાત્મા લઈ શકે એને લેવો. અહીંયા શાંતિથી બેસીને માત્ર ભગવાનના ચરિત્રો સાંભળવા, બીજું કાંઈ જોવું નહીં. કારણ કે ઘણી વાર આ તો કેવું હોય ભાઈ સંસારીઓની અંદર, તમારા લગ્નમાં બધે થતું હોય છે કે 17 પ્રકારના પકવાન તૈયાર કર્યા હોય પણ તોય માળા ખાઈને પાછા એમ બોલે કે આમાં કાશરી નથી મૂકી. ઘણા એવું કરે ને. આ સ્વભાવ જીવનો આવો થઈ ગયો. ન જોવાનું એ જોઈ રાખે, જે જોવાનું છે એ જોવાનું. અહીંયા આપણે શું કામ ભેગા થયા? આપણે શ્રીમદ ભાગવત કથા સાંભળવા માટે ભેગા થયા છીએ. બાકી ખાવાની તો અત્યારે દુનિયામાં તાણ છે ભાઈ. કેટલું લઈને બેઠા હોય, કોઈ ખાવા વાળા નથી રહ્યા. હવે ખાવાનું એટલું બધું થઈ ગયું. પણ આપણું લક્ષ્ય એક હોવું જોઈએ કે આપણે અહીંયા હરિભજન કરવા માટે બેઠા છીએ, આપણે અહીંયા ભગવાનને રાજી કરવા માટે બેઠા છીએ, આપણે અહીંયા ભગવાનના ચરિત્રો સાંભળવા માટે બેઠા છીએ. ત્યારે અહીંયા દેવરાજભાઈ સૌજીભાઈ લખાણી એમના દ્વારા, લખાણી પરિવાર દ્વારા આવું સુંદર મજાનું જે આયોજન થયું છે એ બદલ જેટલા ધન્યવાદ દેવરાજભાઈને આપણે આપીએ એટલા ઓછા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે યજમાન દેવરાજભાઈને આપણે સૌ વધાવીએ કે એના લીધે આપણે સૌ આ નવા વર્ષના એટલા સુંદર મજાના દિવ્ય અને ભવ્ય સત્કર્મની અંદર આપણે સૌ જોડાણા છીએ. જ્યારે ગોકર્ણની કથા આવશે, ધુંધુકારીની કથા આવશે, એની અંદર તમને ખ્યાલ આવશે કે ધુંધુકારી માટે ગયાની અંદર ગોકર્ણ શ્રાદ્ધ કરે છે. ત્યારે ધુંધુકારીનું કલ્યાણ નથી થતું. ગોકર્ણને રાત્રે દર્શન દે છે અને ધુંધુકારી એમ કહે છે રડી રડીને કે ભાઈ તું ગમે એમ તો મારો ભાઈ છો, મારું કલ્યાણ કર. અને ત્યારે ગોકર્ણ એમ કહે છે કે મેં તારી માટે ગયાની અંદર શ્રાદ્ધ કર્યા હતા, તારું કલ્યાણ ન થયું. અને ત્યારે ધુંધુકારી એમ કીધું કે ભાઈ આવા 1000 શ્રાદ્ધ મારી માટે તું કરીશ ગયાની અંદર તોય મારું કલ્યાણ થાય એમ
છે નહીં. અને ત્યારે ગોકર્ણએ પોતાના તપના બળથી સૂર્યનારાયણની ગતિ અટકાવી, ઊભી રાખ્યા અને પૂછ્યું કે મારા ભાઈનું કલ્યાણ કેમ થશે. અને ત્યારે સૂર્યનારાયણે એમ કહેલું, જો બીજા કોઈ નથી કીધું, સૂર્યનારાયણે એમ કીધું કે આ જગતનું મોટામાં મોટું સત્કાર્ય કરો, એનાથી એનું કલ્યાણ થશે. ઋષિ મુનિઓને પૂછ્યું કે મોટામાં મોટું સત્કાર્ય શું છે. અને ત્યારે ઋષિ મુનિઓએ એમ કીધું કે આ જગતનું મોટામાં મોટું સત્કાર્ય જો કોઈ હોય તો એ શ્રીમદ ભાગવતની કથા છે. આ નવા વર્ષના લખાણી પરિવારને આંગણે આ જગતનું મોટામાં મોટું સત્કર્મ છે એ શ્રીમદ ભાગવતની કથાનો શુભારંભ થાય છે. અને એની અંદર તે પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણ દાસજી સ્વામી જેવા વિદ્વાન વક્તાઓ હોય, પૂજ્ય અમારા ગુરુજી, મારી જેવા કેટલાય સાધુના વિદ્યા ગુરુ છે, જેમણે પોતાના બાળકની મા બાપ ચિંતા કરતા હોય એની કરતા વિશેષ અમારી બધાની ચિંતા કરી અને અમને ભણાવ્યા, અમને અમારું ઘડતર કર્યું, ઝીણું ઝીણું ધ્યાન રાખીને અમારી ચિંતા કરીને એવા સ્વામિનારાયણ સંપ્રદાયના મહામૂર્ધન્ય વિદ્વાન અને એકદમ નિર્મળ નિર્માની જીવન જીવતા શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી એ અહીંયા જ્યારે બિરાજમાન છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને એકવાર વધાવીએ. એમની સાથે પૂજ્ય રાઘવ સ્વામી છે, કેપી સ્વામી છે, રામ સ્વામીજીની સાથે અહીંયા પધાર્યા છે. આ સૌ સંતોને એકવાર તાળીઓથી આપણે વધાવીએ, તાલિકાઓના નાદ દ્વારા એમનું આપણે પૂજન કરીએ. ત્યારબાદ પૂજ્ય ગુરુજી અહીંયા બિરાજમાન છે ત્યારે એમના ચરણમાં આપણે સૌ વિનંતી કરીએ કે આપણો જ્યારે આ સુંદર મજાનો શુભારંભ થાય છે ત્યારે આપણને સૌને મંગળ રૂડા એવા આશીર્વાદ આપે કે ભગવાન આપણને અહીંયા બેસી અને શાંતિથી કથા સાંભળી શકીએ એવું આત્મબળ ઠાકોરજી આપણને પૂરું પાડે. કેમ કે જ્યારે આપણા સત્કર્મમાં સદગુરુના આશીર્વાદ મળે એટલે આપણું આત્મબળ છે એ એકદમ વધી જતું હોય છે. તો આવા વિદ્વાન પૂજ્ય ગુરુજી અહીંયા બિરાજમાન છે, એમને વિનંતી કરીએ કે આપણને રૂડા આશીર્વાદ આપે. દેવરાજભાઈ આવો, દેવરાજભાઈ ને પૂજ્ય ગુરુ હાર ફેરવીને રૂડા આશીર્વાદ આપે છે. પેલી બાજુ યાદ આવે, જોરદાર તાળીઓથી આપણે આ આશીર્વાદને વધાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાહ ભાઈ, ગુરુ બેસી જાવ, ત્યાં વાંધો નહીં, ગુરુ ત્યાં પહોંચી જશે ગુરુ ત્યાં. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્બુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન એમનું સ્વરૂપ પ્રત્યક્ષ વિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજ આ પવિત્ર સંતો અને હરિભક્તો એના તપની ભૂમિ ગઢપુર ગામ કહીએ છીએ. આ સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણ તત્કાલીન પરમ એકાંતિક ભક્ત અભલ ખાચર અને દાદા ખાચર એમના પરિવારની ભક્તિથી ભગવાન સ્વામિનારાયણ લગભગ જિંદગીના ઝાઝા વર્ષ આ ગઢપુરમાં રહ્યા છે. કવિઓ વિદ્વાનો પણ આ સ્થાનનો મહિમા ગાય છે. ગોપીનાથ મહારાજ અને દાદાનો દરબાર લક્ષ્મી બાગ ઉન્મત્ત નદી આકર્ષક ચિત્ત થયા. લક્ષ્મીવાળી પવિત્ર જળવાળી નદી ગંગા ઉન્મત્ત ગંગા દાદા ખાતરનો દરબાર ને ગોપીનાથજી મહારાજ એનો યશ ગાતા ગાતા કવિઓ પણ થાકી જાય છે. આ ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણે પોતે ભાગવતના 108 પારાયણો કરાવેલા. વિદ્વાન બ્રાહ્મણોમાં પ્રયાગજી પુરાણી કહેવાતા
દીનાનાથ ભટ્ટ કહેવાતા, સદગુરુ નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આ બધા સંતોની સાથે ભાગવતનો એક મોટો મને એક જ્ઞાન યજ્ઞ કર્યો હતો. એ જ ભાગવત એને આજ સુધી સતત ગઢપુર મંદિરના દરબાર ગઢમાં ગોપીનાથજી મહારાજના સમીપમાં કેટલાય તે સપ્તાહ પારાયણો થતા રહે છે અને થશે. આ ભાગવત 10 લક્ષણ છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય ઇત્યાદિ બધું કહે. સર્વો વિશ્વદશ્ય સ્થાન પોષણ મુક્તય મનવંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. મોક્ષ સુધીની બધી વાત આ શ્રીમદ ભાગવત પુરાણમાં કહી છે. અહીંયા શાંતિથી બેસી પહેલા મહાત્મા સાંભળીએ અને એ પછી પ્રથમ સ્કંધથી લઈને ભાગવત સાંભળીએ. એમાં ભગવાનના અવતારોની કથા છે અને દશમ સ્કંધ, એકાદશ સ્કંધ, આ બે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરિત્રોનો અમૃત સાગર છે. ઉદ્ધવજીની આગળ એકાદશ સ્કંધમાં જ્ઞાન માર્ગ ભગવાને કહ્યો છે. એટલે એ ભાગવતને સાંભળીને ભગવાનને હૃદયમાં ધારી અને શ્રદ્ધાથી વિશ્વાસપૂર્વક નિષ્ઠા રાખવી કે જેને લીધે ભગવાન આપણું કલ્યાણ કરે. હું અહીં કહેતો નથી. હું પણ એક વખત કથા પ્રવચન કરતો હતો, પણ ઉંમરને કારણે એ બધી પ્રવૃત્તિ બંધ થઈ ગઈ છે. પણ રામકૃષ્ણદાસ સ્વામી, હરિપ્રસાદ સ્વામી માનો આજે ગઢડાના ચોકમાં જે નવી કથા બેસે છે એના વક્તા તે પહેલા કેટલાય એ કથા કરી ગયા. એ લગભગ બધા જ મારા વિદ્યાર્થી રહી ચૂકેલા છે. એટલે આ શ્રીમદ ભાગવત પુરાણને શ્રદ્ધાથી સાંભળજો. મને સ્વામી રામકૃષ્ણદાસજી જે કુળ કુટુંબમાં જન્મ્યા એમાં જ મારા ગુરુ હતા. આજે ધામમાં ગયા 51 વર્ષ થયા. હું લગભગ 74-75 વર્ષથી ગોપીનાથજી મહારાજના આશ્રયમાં છું. માંડવધારમાં મારા ગુરુએ વિક્રમ સંવત 2011 શ્રાવણ મહિનામાં કથા કરી તે હું સાથે હતો. 2011 એટલે આજે 70 વર્ષ થયા. સમય ઘણો નીકળી ગયો છે, છતાં મને ડુંગરાણી કુટુંબના વડીલ કાનજીભાઈ હતા. અમારા ગુરુજીના પિતાજી પણ કહેવાય. રામજી કાનજી, ધરમસિંહ કાનજી, અને એના પરિવારમાં આમાં ઘણા બધા બેઠા છો. વડીલોને હું ઓળખતો, પણ નવી પ્રજામાં અત્યારે કદાચ બધાને હું ઓળખતો ન હોઉં. એટલે ગોપીનાથજી મહારાજ, એમનો સત્સંગ અને ધર્મમાં શ્રદ્ધા, નિષ્ઠા, આ બધું જોઈ અને મને પણ એ પરિવાર યા કુટુંબના પ્રત્યે એકદમ સદભાવના છે. તો આપ સૌ ધ્યાન રાખી શ્રદ્ધાથી, શાંતિથી કથા સાંભળો. ભગવાન સ્વામિનારાયણના નામની ધૂનની સાથે કથા શરૂ થશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય ગુરુજીએ ખૂબ જ રૂડા આપણને સૌને આશીર્વાદ આપ્યા છે. અહીંયા સંહિતા પાટીલ ભૂદેવ પણ બિરાજમાન થઈ ગયા છે. વિજયભાઈ, મધુભાઈ,
મધુસૂદનભાઈ ત્રિવેદી અહીંયા બિરાજમાન થઈ ગયા છે. તો એમને પણ દેવરાજભાઈ આવો, ભૂદેવને હાર પહેરાવો. અહીંયા મુખ વાંચન પારાયણનું ભૂદેવ કરવાના હોય ત્યારે એમને પણ હાર પહેરાવી અને આપણે સૌ તાલિકાઓના નાદથી એમનું પણ પૂજન કરીએ. બોલો ભાગવત ભગવાન કી જય. અહીંયા સૌજીભાઈના પરિવાર કહીએ, લખાણી પરિવાર, દેવરાજભાઈ છે, ભીમજીભાઈ, સુરેશભાઈ, મહેશભાઈ, 4 દીકરાઓ છે. સૌજી બાપાને 5. ઓકે. તો એ લખાણી પરિવાર દ્વારા આ સુંદર મજાનું આયોજન અહીંયા જ્યારે થયું છે, પૂજ્ય સંતોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા, ભાગવત ભગવાનનું પૂજન થયું. અહીંયા વિધિવત ગણપતિજીનું સ્થાપન હોય, પિતૃઓના મોક્ષાર્થે સ્મરણાર્થે છે તો એમનું પણ અહીંયા સ્થાપન વિધિવત ભૂદેવોએ સુંદર મજાનું સ્થાપન અહીંયા કરાવેલું છે. વલ્લભ ભક્તો, હવે પૂજ્ય વક્તાશ્રી છે શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી, ઘણા બધા સમયથી આમ તો એમને કથાઓ એક પછી એક શરૂ જ છે. લગભગ 2 કે 3 કથા વચ્ચે દિલ્હી હતી, પછી અહીંયા દરબારગઢમાં હતી, પાછી વળી ત્યાં હમણાં થોડા ટાઈમ પહેલા જ હજી પૂરી થઈ, ત્યાં પાછી અહીંયા કથા છે. પૂજ્ય સ્વામીજી ગુરુજીના સાનિધ્યમાં જ આમ તો તૈયાર થયા અને ગુરુની જે રીત છે તૈયાર કરવાની એ અમને ખબર છે, એટલે કંઈ બાકી રહી નહીં કથાની અંદર. એવા ગુરુ પૂજ્ય ગુરુજી તૈયાર કરતા હોય વક્તાઓને, અને એમના સાનિધ્યમાં બેસી અને જ્યારે અહીંયા સુંદર મજાની કથાનું શ્રવણ આપણને અહીંયા વલ્લભ ભક્તો કરવાના છે. એટલે આપણે એમના મુખે શ્રીમદ ભાગવત કથા એનું હમણાં થોડી ક્ષણોની અંદર વલ્લભ ભક્તો શ્રવણ કરવાનું હોય. આપણે અહીંયા મેં કહ્યું એમ દરરોજ આવી પૂજ્ય વક્તાશ્રી આવે એ પહેલા અહીંયા આવીને બેસી જવું, હાથમાં માળા રાખવી, મોબાઈલ મૂકી દેવો, આવું બધું થોડું થોડું ધ્યાન રાખવું, જેટલું રહે એટલું. વધારે તો અત્યારે કારણ કે બધાને મોબાઈલ ઉપર હાલતું હોય, અહીંયા બેઠા હોય તો ઘણા કામ એવા હોય કે મોબાઈલથી કરવા પડતા હોય છે. જરૂરી હોય તો કરવા પડે, બને ત્યાં સુધી ધ્યાન રાખીએ તો સારું. એટલું આપણને કથામાં વધારે ધ્યાન રહે, આપણું મન છે એ ખાલી કથામાં રહે તોય આ જીવનું રૂડું થાય. ભલે તમને યાદ ન રહે તો કઈ નહીં. એક વક્તા હતા જે બધું થોડુંક સેટઅપ કરે છે, પણ નાની એવી વાત કરું, કથા એનો મહિમા શું છે? સ્વામિનારાયણ ભગવાને તો કીધું જ છે કે જન્મ કર્મ જે મહારા ગાય સાંભળે સંભારે સોય, એનું પણ કલ્યાણ થાય. આ ભગવાનની કથા એવી છે કે તમે શિક્ષાપત્રી મહારાજે એમ કીધું ગામ ગપાટા ન મારો. શું કામ ખબર? ગામ ગપાટા મારો તો આ જીવને બંધન થાય, અને ભગવાનનો જન્મ કર્મ છે એ જો તમે સાંભળો તો આ જીવની મુક્તિ થાય. માણસોનું હોય તો એ બંધન કરતા છે. શું કામ? કારણ કે એ સ્વાર્થની લીધે કરેલું છે કોઈ પણ ક્રિયા, એટલા માટે. અને ભગવાને જે કર્યું છે એ જીવના રૂડા માટે કર્યું છે. એટલા માટે ભગવાનનું જે ચરિત્રો છે, એમણે જે ક્રિયાઓ કરી એને લીલા કહેવાય, અને એના દ્વારા આપણું કલ્યાણ થતું હોય છે. ઘણીવાર આપણે એમ કહીએ કે અમને કથા યાદ નથી રહેતી, બેહીને શું કરવું, ટાઈમ પાસ કરવો, આપણે ઘણીવાર એમ કહીએ. તો એક વક્તા કથા કરતા હતા, પૂજ્ય સ્વામીજીને જેવા જ હતા, વિદ્વાન સારા. એ કથા કરે, એક જુવાનડો દરરોજ આવીને કથા, બધા ઘણા બેસતા હતા પણ ધ્યાનથી વક્તાની સામે જોઈ અને કથા સાંભળતો. આખું સત્ર પૂરું થાય ને ત્યાં સુધી વક્તાની સામે જ જોઈ રહીને કથા સાંભળે. શું કામ? કે તો માઇન્ડ કોન્સન્ટ્રેટ રહે. અને કથા સાંભળવાનો સૌથી પહેલો નિયમ કે મનને એકાગ્ર ચિત્ત કરીને ભગવાનની કથા સાંભળવી. આ સૌથી પહેલો નિયમ કથા સાંભળવાનો. જોજો, તમે રાસ ગરબા લેતા હોય તો એનો એક નિયમ છે કે તમને અમુક સ્ટેપ એનું ટાઈમિંગ જોઈએ તમારે, નહીતર ગરબામાં તમે હાલો નહીં.
તમે તો ઊંધા ઊંધા બાખા મારો, બીજાને વીખી નાખો, એ તમારી સામે જોવે તો એનું વિખાઈ જાય બધું. એટલે એનો એક એવો નિયમ છે કે તમે ગરબા રમો કે એનું સ્ટેપનું ટાઈમિંગ તમારે હરખું હોવું જોઈએ. આ ફર્સ્ટ નિયમ છે. એવી રીતે કથાનો આ એક નિયમ છે. તમારે કથા સાંભળવી છે. આમાં જેને જેને કથા સાંભળવાની મજા ન આવતી હોય, કંટાળો આવતો હોય, એ આ એક વાત મારી યાદ રાખજો કે એને એકાગ્ર ચિત્ત થઈને કથા સાંભળવાની તમારે કોશિશ કરવાની, એટલે તમને કથામાં મજા મળશે. કથા આવડું મોટું સાધન ભગવાનને રાજી કરવાનું કીધું છે, સૌથી મોટું સત્કર્મ કીધું છે, અને એ જો આપણાથી ન થાય તો એ ખોટું છે. એટલે સૌથી પહેલો નિયમ એકાગ્ર ચિત્ત થઈને કથા સાંભળવી. એટલે અહીંયા જે બેઠા છો એ ધ્યાનથી એકાગ્ર ચિત્ત થઈને કથા સાંભળવા માટે, એની માટે તમારે સૌથી પહેલું કે વક્તાને સામે જોઈને બેહવાનું, તો તમને મજા આવે ને વક્તાને મજા આવે. બરાબર? એટલે એ જુવાન બેઠા બેઠા વક્તાની સામે જોઈને એવો આમ ધ્યાનથી કથા સાંભળે, વક્તાને મજા આવે. એમ થાય હાલો આ 100 જણામાંથી 100 એક તો નીકળ્યો કે જે કથા સાંભળે તે 3 દી આવ્યો ને 4થી દી બંધ થઈ ગઈ. તો વક્તાનું સેટઅપ વિખાઈ ગયું આખું કે હારું એક હતો હરકો સાંભળતો, એ હવે આવતો બંધ થઈ ગયો. કોક એકાગ્રચિત્તથી કથા સાંભળે તો મજા આવે ને વક્તાને કથા કરે, એટલે એ આવતો બંધ થઈ ગયો. વક્તાનું સેટઅપ વિગડવું એટલે તરત એને 5 જણા જે હતા એને કીધું, એ કે ઓલો જણ આવતો તો કથા હારી સાંભળતો ધ્યાનથી, એ કેમ નથી આવતો? એ કે બાપુ પૂછી દો. એટલે બીજે દી બધા ગયા, જણને કીધું કેમ ભાઈ કથા સાંભળવા નથી આવતો? વક્તા યાદ કરતા હતા. એ કે બાપા મેં 4 દી કોશિશ કરી, કઈક મને યાદ રહે, મને કઈ યાદ નથી રહેતું. મને એમ થયું કે હારું ત્યાં હું બેહું એની કરતા એ ઢંઢા પાઉં, મારા બાપાને એટલી ઉપાધિ હોય. એટલે વક્તા કઈ એવું થયું કે હા એ કેમ લઈ આવો બોલાવે. એ કે કેમ ભાઈ કથા સાંભળવા નથી આવતો? એ કે મને કઈ યાદ નથી રહેતું ને મારે શું કરવું, ખોટું હું બેહું અહીંયા પગ ઉપર પગ ચડાવે હે, એટલે હું નથી બાપુ આવતો. એનાથી શું ફાયદો? એ કે ફાયદો થાય તો કે તો બેહું, કે ફાયદો હું તને બતાવું. તારા મગજમાં કથા નથી રહેતી? એ કે નહીં. અહીંયા ગંદો સુટલો પડ્યો હતો, એ કે આમાં પાણી રહે? એ કે આમાં પાણી ન રહે. તારા મગજમાં કથા નથી રહેતી, આ સુંડલામાં પાણી ન રહે. કે સુંડલો ઉપાડ, સામે નદી છે એમાંથી પાણી ભરી. એટલે એ ગયો પાણી ભરવાની કોશિશ કરી, હુંડલામાં રહે વાંસનો ગુથેલો, પાણી ન આવ્યું. એટલે વક્તા કે ભર ભર. તો બીજી વાર કોશિશ કરી, કે ભર ભર. ત્રીજી વાર કોશિશ કરી. એને એમ થયું કે આ ભટ્ટ મારા જમણા કઈક છે ને ચમત્કાર કરશે ને પાણી ભરાઈ જાય. એટલે ઈ કોશિશ કરતો જાય, કોશિશ કરતો જાય. કે વક્તાએ કીધું છે એટલે 4-5 વાર કોશિશ કરી કે પાણી ભરીને આમ હાલવા જાય, ત્યાં હુંડલો ખાલી થઈ જાય. અને પછી હુંડલાનો કર્યો ઘા. અને ઓલો જણ કે થાકીને એ કે મહારાજ તમારે કેવું હોય તો કયો, હવે મારા બાવડા દુખે છે, કે આમાં પાણી નથી રહેતું અને મારા મગજમાં કથા નથી રહેતી, તો હું ફાયદો? અને ત્યારે વક્તાએ કીધું કે સુંડલો જો તે લીધો ત્યારે છાણ કીચડથી કેટલો ભરેલો હતો, ગંદો, પણ તે 10-15 વાર પાણીની અંદર જબોળ્યો. આ સરોવરની અંદર, તળાવની અંદર કેવો ઉજળો થઈ ગયો. કે હા મારે જેમ એ સુંડલો ઉજળો થઈ ગયો એમ તારું અંતઃકરણ છે એ ભગવાન અને કથા રૂપી સરોવરની અંદર વારે વારે 7 દિવસ સુધી જબોળીશ તો એ તારું અંતર ઉજળું થશે. અને ઉજળા થયેલા અંતરમાં જીવને ઈશ્વરના દર્શન થાય, એનો સાક્ષાત્કાર થતો હોય છે. અને એટલા માટે કથાની અંદર ભલે આપણા મગજમાં કથા ન રહે, પણ આપણે કથામાં બેસવું, વારે વારે મનને, અહીંયા પૂજ્ય વક્તાશ્રી જે કથા કરતા હોય એની અંદર મનને લગાડવાની કોશિશ કરવી. આવો સુંદર મજાનો અવસર આપણને ભગવાનની કૃપાથી મળ્યો છે, તો એને આપણે લેખે કહી લેવો. આપણને સહજ ભગવાને આપ્યું છે, ભલે કઈ ખર્ચો ન હોય, આપણે બાજુના ઘરમાં રહેતા હોય અને સહજ આપણને જો લાભ મળ્યો છે, તો અમૂલ્ય લાવો આ જીવાત્માએ લઈ લેવો જોઈએ. તો આ પવિત્ર દિવસોની અંદર પરમ પૂજ્ય વક્તાશ્રી જ્યારે વ્યાસાસને બિરાજમાન થઈ ગયા હોય, આપણે પણ એમના મુખે શ્રીમદ ભાગવતના કલ્યાણકારી ચરિત્રો શ્રવણ કરવા માટે ક્યારના આતુર છીએ. ત્યારે આવો જોરદાર તાળીઓની સાથે પરમ પૂજ્ય વક્તાશ્રીના ચરણમાં પ્રાર્થના કરીએ કે જે કાંઈ મહાત્મા અંતર્ગત આપ કથા લઈને આવ્યા હોય એ અમને સૌને શ્રવણ કરાવશો. પૂજ્ય વક્તાશ્રી શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી.
સાથે કથામાં પ્રવેશ કરીશું. વિભૂષિતકરણ નવનીરદાભાત કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. સચ્ચિદાનંદ રૂપાય તાપત્રય વિના
मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि लोकं करोति वाचालं पवं लङ्घयते यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम् परमानन्द माधवम् ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्री हरे कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री कृष्ण कन्हैया लाल की जय श्री भागवत भगवान की जय श्री गोपीनाथ जी महाराज की जय श्री हरि कृष्ण महाराज की जय श्री लक्ष्मी नारायण देवनी जय श्री नर नारायण देवनी जय श्री रामचंद्र भगवान की जय श्री विघ्न विनायक देवनी जय कष्टभंजन देवनी जय नमः पार्वते पते हर हर महादेव हर ભગવત સ્મરણ સાથે આપણે કથામાં પ્રવેશ કરીશું. સ્વામિનારાયણ 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 સાથે બધા બોલજો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પિતૃ નિમિત્તે તથા જીવતા જગત્યા નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત પૂજ્ય ગુરુજી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, આપણી સભામાં સંચાલન સભાનું હમણાં જ કર્યું એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, મારી સાથે પધારેલા શાસ્ત્રી શ્રી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી, સ્વામી શ્રી રાઘવ પ્રકાશદાસજી સ્વામી, શ્રીમદ ભાગવત કથા યજ્ઞ ના યજમાન શ્રી દેવરાજભાઈ સૌજીભાઈ લખાણી, શ્રીમતી શ્રી લીલાબેન દેવરાજભાઈ લખાણી, લખાણી પરિવાર, એમના સગાવાલા તથા અત્રે ઉપસ્થિત તમામ ડુંગરાણી પરિવાર, અને શ્રોતાજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. હમણાં જ સભા સંચાલકે વાત કરી એમ ભાગવત કથા જે છે, અનંત જન્મોના જેના પુણ્ય ઉદય થયા હોય એને આ કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. માઇક સેટિંગ કરો ને ભાઈ સરખું. આ કથા યજ્ઞ જે છે અનંત જન્મોના જેના પુણ્ય ઉદય થયા હોય એને પ્રાપ્ત થાય છે સાંભળવાનું. અને આ કથાની એક વિશેષતા છે. દેવરાજભાઈ હોય કે લીલાબેન, એમણે પોતાના જે જીવન મૂડી છે
જે પોતાનું આજીવિકાનું સાધન છે, એમાંથી એમણે એમ વિચાર કર્યો કે અમારે જીવતા છે, અમારી હાજરીમાં છે, ભાગવત કથા કરાવી છે. અમારા જે પિતૃઓ છે એના કલ્યાણને માટે તથા અમે હાજર છીએ અમારા કલ્યાણને માટે ભાગવત કથા સાંભળવી છે. આમ જોવા જઈએ તો બહુ મોટા ધનવાન નથી, છતાં પણ જે કઈ ધન છે એમાંથી આત્મકલ્યાણ અને પિતૃઓના આત્માઓનું કલ્યાણ થાય એવો શુભ વિચાર, અને જે કોઈ કથા સાંભળે એમનું સારું થાય, આવો જે સારા વિચારથી આ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. ખરેખર એ મોટી વાત છે. માટે એમને યજમાન પરિવારને આપણે પહેલા તાળીના હાથથી વધાવીએ. આ ભાગવત કથાના અધિકારી કોણ છે? આ ભાગવત કથાના અધિકારી જે મુક્તિ ઈચ્છે છે તમામ જીવાત્મા છે. કોઈનો એકાધિકાર નથી. જેને કોઈને પણ પોતાનું આત્મકલ્યાણ ઈચ્છવું હોય એ બધા જ આ કથા સાંભળે છે, એ અધિકારી છે. માટે સૌપ્રથમ આપણે એ પિતૃઓ મુક્તિવાંછુ જીવાત્માઓને આહ્વાન કરીએ. સમસ્ત ભગવત ભક્તો એમનું આહ્વાન કરીએ. સમસ્ત પિતૃઓ, ભૂતગણ, પ્રેતગણ, મુક્તિ મેળવવા ઈચ્છતા તમામ જીવાત્માઓ એમનું આહ્વાન કરીએ કે સૌ આવો અને પોતાના આત્મકલ્યાણને અર્થે પોતાના અધિકાર અનુસાર આસન ગ્રહણ કરી કથા શ્રવણ કરી આત્મકલ્યાણનું ફળ મેળવીએ. અને જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ને ત્યાં હનુમાનજી મહારાજ પણ કથા શ્રવણ કરવા માટે કોઈને કઈ સ્વરૂપે આવતા હોય છે. આપણે હનુમાનજી મહારાજને પણ આહ્વાન કરીએ કે આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ ભવન કુમાર. હનુમાનજી મહારાજને વિનંતી કરીએ કે પ્રભુ આઈએ અને દિવ્ય કથા જ્ઞાન યજ્ઞમાં આપ પણ યથા યોગ્ય સ્થાને વિરાજમાન થઈ અને આ કથાનું દિવ્ય કથાનું શ્રવણ કરીએ. આયે હનુમંત વિરાજીએ, કથા કહો મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર, પધારીએ પવન કુમાર. હવે સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણને નમન કરીએ. બધા જ શ્રોતાજનો મારી સાથે હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને નમન કરીશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપત્યાદિહેતવે તાપત્રય
કેવા છે? સત્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. જે ભગવાન સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયમાં કારણરૂપ છે. અને જે ભગવાન આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક એવા 3 પ્રકારના દુઃખને ટાળનારા છે. તે શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ. હવે આ કથાના જે વક્તા છે શુકદેવજી મહારાજ, એમને પણ આપણે 2 હાથ જોડી નમન કરીએ. યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજ્વાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. આ શુકદેવજી મહારાજ કેવા હતા કે જન્મતાની સાથે જ યજ્ઞોપવિત આદિ સંસ્કારો થયા પહેલા જ સર્વસ્વનો ત્યાગ કરીને ચાલ્યા જતા. જન્મતાની સાથે જ વિચાર કરો. કુળ, કુટુંબ, પરિવાર, માતા પિતા, ઘર બધું જ ત્યાગ કરીને જે વનની વાટે નીકળી ગયા છે એવા શુકદેવજી મહારાજને આપણે વંદન કરીએ છીએ કે જે શુકદેવજી મહારાજને જોઈને વિરહથી એમના પિતા વ્યાસજી ઘણા દુઃખી થયા છે અને પુત્ર 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 એમ 3 વાર ઊંચે સાદે કરીને બોલાવ્યા છે. હવે શુકદેવજી મહારાજ જન્મતાની સાથે જ કેટલા શક્તિશાળી હતા. ઊભા નથી રહ્યા, પણ એમણે વૃક્ષોમાં રહીને જવાબ આપ્યો છે. વૃક્ષોમાં પ્રવેશ કર્યો છે અને પિતાજીને પ્રત્યુત્તર આપ્યો હતો. એ સર્વભૂત પ્રાણી માત્રના હૃદય જેવા સુખદેવજી મહારાજને આપણે વંદન કરીએ છીએ. નૈમિષે સુતમાસીના મભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. મનોમય ચક્રની ધારાઓને મુઠ્ઠી કરી દેનારા નૈમિષારણ્ય નામે વિષ્ણુ ક્ષેત્રમાં શૌનકાદિ મહર્ષિઓની સભામાં રોમહર્ષણના પુત્ર મહાન બુદ્ધિશાળી ઉગ્રસેવા બેઠા હતા. એમને પણ આપણે પ્રણામ કરીએ છીએ, જેમણે કથા રૂપે અમૃતનું રસપાન અનેક ઋષિ મુનિઓને કરાવ્યું હતું. એના માધ્યમથી આપણે કથા શ્રવણ કરવાનું છે. એટલા માટે એ સુરત મુનિને પ્રણામ છે, શૌનકાદિ ઋષિઓ બધાને પ્રણામ કરી અને શૌનક ઋષિએ જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રથમ પ્રશ્ન ઉપર આપણે કથા વાંચીશું. શૌનક ઋષિ આદિ મહર્ષિઓ સૂતજી મહારાજને પ્રણામ કરીને વંદન કરીને બોલ્યા છે કે હે સૂતજી મહારાજ, હવે જે આ પ્રશ્ન છે ને એ પ્રશ્ન મારા ને તમારા માટે બહુ જ અગત્યનો છે. એ પ્રશ્ન મારા ને તમારા અને તમામ જીવ પ્રાણી માત્રના કલ્યાણને માટેનો આ પ્રશ્ન છે. શૌનકાદિ ઋષિઓ કહે છે કે હે સૂતજી મહારાજ, તમે અજ્ઞાન રૂપી અંધારાને ટાળવામાં કરોડો સૂર્યના સમાન તેજસ્વી છો. પહેલા તો વક્તાના વખાણ કરે છે કે તમે જે વક્તા છો એ અજ્ઞાન રૂપી અંધકારને ટાળનારા છો. માટે અમારા કાનને માટે રસાયણ રૂપ, સાર રૂપ ભગવત કથા અમને કહો. કારણ કે અમે બધા વૈષ્ણવો છીએ. આ એ ઋષિ મુનિઓની વાત નથી હો, મારી ને તમારી વાત છે. આપણે બધા વૈષ્ણવો છીએ. આ માધ્યમ, કથાનું માધ્યમ શ્રોતા ને વક્તાનું છે. ભલે સૂતજી મહારાજ ને શૌનકજીની માધ્યમથી કથા થાય, પણ વાત મારી ને તમારી છે. આજે હું વક્તા તરીકે કથા કરું છું ને તમે શ્રોતા તરીકે સાંભળો છો, તો આપણે આપણા ઉપર લેવાનું નથી. જનરલી શું હોય, લોકો બીજાના ઉપર ઢોળી દેવા.
કે આ કથા તો કે પેલાના માટે છે, પણ એ આજે હાજર નથી. સ્વામીજી તમે વાત તો બહુ સારી કરી, પણ જેને તમારે સંભળાવવાનું છે ને એ હાજર નથી. પણ આપણે એવું નથી કરવાનું, પોતાના માથે લેવાનું છે. આત્મકલ્યાણ જેને ઈચ્છવું હોય એને આ કથા પોતાના ઉપર લેવી. અહીંયા શૌનક આદિ ઋષિ સુતજી મહારાજના વખાણ કરીને કહે છે, અમે બધા વૈષ્ણવો છીએ એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી ભરેલો વિવેક અમારામાં કઈ રીતે વધે? દરેકે દરેક શ્રોતાના મનમાં આ પ્રશ્ન થવો જોઈએ, વિવેક કેવી રીતે વધે? વિવેકથી જ મનુષ્યનું જીવન ઉજ્જવળ બને છે. વિવેકથી જ મનુષ્યનું જીવન જે છે વખણાય છે. માયાનો મૂળ મોહનો નાશ કઈ રીતે થાય? માયા તરવી અઘરી છે, ભગવાનની શક્તિ છે, અને માયાથી જ આ સંસાર બધો ચાલે છે. એટલે કે છે કે આ માયાનું મૂળ જે મોહ છે એ મોહનો નાશ કેવી રીતે થાય એમ. અને આ ભયંકર કળિયુગમાં જીવમાં જે આસુરી ભાવ આવી ગયો છે, કળિયુગની તો હજી શરૂઆત છે. 5000 વર્ષો વીત્યા છે હજી. કળિયુગની આયુષ કેટલી છે? 4,80,000 એમ કંઈક છે. હજી 5000 વર્ષ વીત્યા છે, ત્યાં આપણને કળિયુગના એંધાણ દેખાઈ ગયા છે. અહીંયા પણ કથામાં કહે છે કે આ ભયંકર કળિયુગ છે, અને એમાં આસુરી ભાવ દરેકના મનમાં આવી ગયો છે. એટલે અનેક પ્રકારના દુઃખોથી ઘેરાયેલા જે જીવો છે એને શુદ્ધ કરનારું સર્વોત્તમ સાધન શું છે? દુઃખ કોના જીવનમાં નથી હોતા? દરેક મનુષ્યના જીવન. નાનો છોકરો હોય તેને એના જેવું દુઃખ હોય, યુવાન હોય તો એને એના પ્રકારનું દુઃખ હોય, વડીલ હોય તો એને એના પ્રકારનું, વૃદ્ધ હોય તો એને એની સાથે કોઈ બેસે નહીં, એની સાથે કોઈ વાત કરનારું ના હોય એટલે એને એ દુઃખ હોય. તો આ બધા દુઃખમાંથી મુક્ત કરનારું સર્વોત્તમ સાધન કહ્યું છે, અને જીવને પવિત્ર કરનારું અને ભગવાનની પ્રાપ્તિ કરાવનારું જે સર્વોત્તમ સાધન હોય તે અમને અત્યારે કહો. આ બધા શ્રોતા તરીકે તમે બધા પ્રશ્ન પૂછો છો. શૌનક આદિ ઋષિઓની સ્થાને તમે બધા છો. સુતજી મહારાજને આ બધા શ્રોતાઓ પ્રશ્ન કરે છે અને કહે છે કે ચિંતામણી છે ને માણસને આલોકનું સુખ આપે છે. કલ્પવૃક્ષ છે સ્વર્ગલોકની સંપત્તિને આપે છે. અને આપના જેવા સદગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને પણ ન મળે એવું ભગવાનનું વૈકુંઠ ધામ પમાડે છે. આ બધા સંતોની વાત છે, જે વક્તાઓ છે એ જો પ્રસન્ન થાય ને ભગવાનની વાતો કરે ને, ભગવાનનું વૈકુંઠ ધામ આપણને મળી જાય. ત્યારે સુતજી મહારાજે કહ્યું કે હે શૌનક, તમારા હૃદયમાં મારા ઉપર ઘણો હેત છે. તેથી હું ખૂબ જ વિચારીને સંસારના ભયને ટાળનારું, ભગવાનના રાજીપાનું કારણ, ભક્તિના પૂરને વધારનારું અને સમગ્ર જ્ઞાનના સારરૂપ એવું સાધન તમને કહીશ. તમે સાવધાન થઈને સાંભળજો. ભગવાનનો રાજીપો મળે ને તો રાજીપાથી જે મળે ને એ સાધનથી ના મળે. આધારાનંદ સ્વામી હતા જેમણે શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથ લખ્યો. એમણે ભગવાનને રાજીપા માટે અખંડ વૃત્તિ ભગવાનમાં રહે એના માટેનો પ્રશ્ન કર્યો. ભગવાને એમણે કહ્યું હતું કે એક દિવસ સવારથી ઉઠીને સાંજે સુવો ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં જો અખંડ વૃત્તિ રાખો તો તમને અખંડ ભગવાનના દર્શન થાય. અને આધારાનંદ સ્વામીએ સવારે ભગવાનના વચને ભગવાનના વચને કરીને ભગવાન જો રાજી થાય ને તો શું મળે એની વાત છે. જો ભગવાનનો રાજીપો મળી ગયો તો માણસને શું પ્રાપ્ત થાય? પ્રાપ્તિ કેટલી મોટી છે. અખંડ વૃત્તિ ભગવાનમાં રહે. અખંડ વૃત્તિ એટલે શું? સતત ભગવાનની સ્મૃતિ.
અહોનિશ રાત દિવસ ભગવાનનું જ સ્મરણ જે લોકો કરી શકે એને પ્રાપ્તિ કેવડી થાય એની વાત આધારાનંદ સ્વામીના આખ્યાનો પરથી આપણને ખબર પડે છે. તો આધારાનંદ સ્વામીએ સવારે જાગ્યા ત્યારથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનની વૃત્તિ છે ભગવાનમાં જોડી દીધી. ચિંતવન કરે તો ભગવાનનું ચિંતવન કરે, આંખીથી જોવે તો ભગવાનના દર્શન કરે, કાનેથી સાંભળે તો પણ ભગવાનનું જ નામ સ્મરણ સાંભળે. દરેક ઇન્દ્રિયોને ભગવાનમય કરી દીધી. ભલે કામ આખું પાછું થઈ જાય, શરીરનો ક્રિયાઓ આખી પાછી થઈ જાય, એનો કોઈ વાંધો નથી, પણ ભગવાન સતત સ્મરણ પટલ ઉપર રહેવા જોઈએ. આખો દિવસ અને સાંજે સૂતા ત્યાં સુધી સતત ભગવાનનું હરિસ્મરણ કર્યું. આંખ બંધ થઈ ત્યાં સુધી ભગવાનનું સતત સ્મૃતિ રાખી. ઊંઘી ગયા અને સવારે જેવા જાગ્યા ને તો નજર સમક્ષ ભગવાન પ્રત્યક્ષ દેખાવા લાગ્યા. હવે તો ભગવાન દેખાય છે. જે લીલા સંભાળે, બાળ લીલા સંભાળે એ બાળ લીલા તાદ્રશ્ય દેખાય. જેમ આપણે ટીવીમાં ફિલ્મ જોતા હોઈએ એવી જ રીતે એમને નજર સમક્ષ ભગવાન દેખાવા લાગ્યા છે. અને પછી 12 ભાગમાં 1.25 લાખ દોહા ચોપાઈનો ગ્રંથ એમણે આ ભગવાનના દર્શન કરીને આ બધો લખ્યો. અનુભવ એકે એક ભગવાન જ્યાં ગયા હોય એક લીલા ચરિત્ર એમાં વર્ણવ્યા છે. એવા 12 ભાગ છે. જે ગુરુજી અહીંયા બિરાજમાન છે એમણે 12 ભાગનો ગુજરાતી અનુવાદ કરી અને સત્સંગને આપ્યું છે. આ બહુ મોટું સત્સંગનું કામ ગુરુજીએ કર્યું છે. તો આ ભગવાનની સ્મૃતિનું આ બહુ મોટું ફળ છે. પછી શું બાકી રહે? આ કૃપાથી મળ્યું. જે કૃપાથી મળે, મારે વાત કહેવાની એ હતી, કૃપાથી જે મળે ને ભગવાન રાજી થઈ જાય, કોઈ સંત રાજી થઈ જાય. તો જે કૃપાથી મળે છે ને સાધનથી મળતું નથી, કઠિન તપથી મળતું નથી, બહુ ઉપવાસ કરો એનાથી મળતું નથી. એટલે સુતજી મહારાજ એમ કે છે કે જે સાધનથી નથી મળતું એ વાત હું તમને કહીશ. એ વાત કરતા એ શ્લોકમાં વર્ણન કરે છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્વશ હેતવે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્વશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ વાસિતમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ વાસિતમ કલૌકીરેણ વાસિતમ. આપણું જે જીવન છે ને એને કાળરૂપી અજગર ગળી રહ્યો છે. મારું અને તમારું જે જીવન છે એને કાળરૂપી અજગર ગળી રહ્યો છે. કાળરૂપી અજગર શું? સવારે આપણે ઉઠીએ અને સાંજે સૂઈ જઈએ, એક દિવસ આપણા જીવનમાંથી ઓછો થાય. એટલે એક દિવસને કાળરૂપી અજગર ગળી ગયો. એના ત્રાસને સદંતર ટાળી નાખે એવું સર્વોત્તમ સાધન એટલે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ. આ વ્યાસ પુત્ર શ્રી સુખદેવજી મહારાજે કહ્યું છે, જેને પૂર્વના હજારો જન્મનું પુણ્ય એક સામટું ઉત્પન્ન થયું હોય ને એને જ આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર સાંભળવાનું મન થાય છે. એક તો ઈચ્છા જાગૃત થાય છે. મનમાં એક સંકલ્પ થાય કે અમારે શ્રીમદ ભાગવત કથા સાંભળવી છે. યજમાન પરિવારને મનમાં સંકલ્પ થયો કે અમારે આ કથા કરાવી છે. એનો મતલબ એ કે અનંત જન્મના પુણ્ય એક સામટા ઉદય થયા હોય ત્યારે આ સંકલ્પ થાય. એટલે આ તમને જ્યારે પણ સંકલ્પ થયો છે સમજવાનું કે આપણા સંચિતમાં એવા જોરદાર પુણ્ય પડ્યા હતા, એ એક સામટા ઉદય થયા છે. એટલા માટે આ કથા સાંભળવાનું મન થયું છે. અને ભગવાનની ઈચ્છા વગર તો કઈ શક્ય જ નથી.
ભગવાનની ઈચ્છા ન હોય તો ના થાય. આ ભગવાનની ઈચ્છા હશે એટલે જ આ બધું ગોઠવાયું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રદાન. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રદાન. સૌને વશ કરો રે સહુનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડા. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડા. ભગવાન જે છે સર્વશક્તિમાન, જીવ, ઈશ્વર અને માયા આ ત્રણ અનાદિ તત્વો. જીવ આપણા દેહની અંદર રહેલો છે, ઈશ્વર એના સાક્ષી છે, માયા એટલે મોહનું કારણ, આપણને જે મોહ થાય છે, અને કાળ એટલે આપણા જીવનને જે ક્ષણ ક્ષણમાં જે ખાઈ રહ્યો છે. પુરુષ પ્રધાન પ્રકૃતિ સૌને વશ કરનારા ભગવાન, આપણને ઈચ્છા પ્રેરનારા પણ ભગવાન, જેના હાથમાં અગણિત વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયની છે. એવા ભગવાનની મરજી વગર કઈ થતું નથી. આજે આ કથા થઈ છે એમાં પણ ભગવાનની મરજી જ છે. અને અહીંયા જે 7 દિવસ કથા સાંભળશે એના ઉપર ભગવાનની કૃપા થશે. એવી અદ્ભુત આ કથા છે. આ કથાના અંતમાં પણ છેલ્લા દિવસ સુધી જે સાંભળે એના મનોરથ પણ પૂર્ણ થાય. પણ કેવી રીતે સાંભળવી જોઈએ? પરીક્ષિત રાજાની જેમ એકાગ્ર મનથી. તન તો અહીંયા હોય, શરીર તો બધાના અહીંયા છે, પણ મનમાં મનજીભાઈ બહાર ફરતા હોય. મન ક્યાંક બીજે રખડતું હોય, બીજા વિચારો કરતું હોય, કઈક આયોજનો ચાલ્યા રાખતા હોય મનની અંદર, તો એ કથા અસર ના કરે. મન સહિત જે કંઈ પણ ક્રિયા કરવામાં આવે એ ફળ આપનારું થાય છે. જ્યારે સભામાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતની કથા સાંભળવાના મહિમાની આવી વાત કરતા હતા, અને એ જ સમયે સ્વર્ગના દેવતાઓ જે છે ને અમૃતનો કળશ લઈને ત્યાં સભામાં ઉપસ્થિત થયા છે. ત્યાં ઉપસ્થિત થઈ સુખદેવજી મહારાજને પ્રણામ કરી, બે હાથ જોડી અને વિનંતી કરી કે અમે આ અમૃતનો કળશ લઈને આવ્યા છીએ. જોજો આ દેવતાઓને પણ આ કથા દુર્લભ કેવી રીતે છે ને એની વાત કરે છે. આજે ભાગવતની કથા છે ને દેવતાઓને દુર્લભ છે. દેવતાઓ આવ્યા છે સુખદેવજી મહારાજ પાસે અને બે હાથ જોડી વિનંતી કરી છે કે અમારી પાસે આ જે અમૃત છે ને એ તમે લઈ લેજો. અમૃત જે છે અમૃત કોઈને મળે નહીં. દેવતાઓનો અમૃત ઉપર અધિકાર છે, અને એ અમૃતને માટે તો અસુરો બહુ લડ્યા દેવતાઓ સાથે. સ્વયં ભગવાન વિષ્ણુ સાથે પણ બહુ લડ્યા છે, છતાં અસુરોને એ પ્રાપ્ત નથી થયું. બહુ મહેનત કરવા છતાં પણ એ કળશનો કુંભ લઈ સુખદેવજી મહારાજ પાસે દેવતાઓ આવ્યા ને કહ્યું, સુખદેવજી મહારાજને કહ્યું અમૃતનો કળશ તમે લઈ લો. કારણ કે દેવતાઓ છે પોતાનો સ્વાર્થ સાધવામાં દેવતાઓ કુશળ છે. એટલે એમણે કહ્યું કે અમૃતના બદલામાં આપણને કથા પડી જશે. આ જે અમૃત છે પરીક્ષિત રાજાને પાવો કે જેનાથી એને તક્ષક નાગના દંશથી મૃત્યુ થવાનું છે, એ નહીં થાય, અમર થઈ જશે પરીક્ષિત રાજા. અને એના બદલામાં અમારે શું જોઈએ છે? તો આમાં કથા જોઈએ છે. દેવતાઓ શું કે છે? એના બદલામાં શ્રીમદ ભાગવતની કથા છે એનું શ્રવણ અમને કરાવો. વિચાર કરો, એ ભાગવત કથા રૂપી અમૃત
દેવતાઓ જેને ઈચ્છે છે એ આજે મને ને તમને મળ્યું છે. દેવતાઓ કરતા પણ ભાગ્યશાળી થયા કે નહીં આપણે? જ્યારે દેવતાઓ કહ્યું ને ત્યારે સુખદેવજી મહારાજ જે છે એમણે હસીને ના પાડી દીધી. હસીને મર્મમાં હશે. હાસ્ય અનેક પ્રકારના હોય. મર્મમાં હસ્યા, મંદ મંદ હસ્યા. દેવતાઓને હસી કાઢ્યા અને તુલના કરે છે શ્લોકની અંદર. વસુધા કથા લોકે ક્વ કચ ત્વકનિર્મહાન વસુધા ક્વ કથા લોકે ક્વ કચ ત્વકનિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવન જાસ બ્રહ્મરાતો વિજાયતે તદા દેવન જાસ. સુખદેવજી મહારાજ કહે છે આ જગતની અંદર કાચના ટુકડાની કિંમત શું હોય? કાચનો ટુકડો હોય બજારમાં પડ્યો હોય એની કિંમત શું? કોઈ વસ્તુ કઈ જ નહીં. પરંતુ એ કાચના ટુકડાની પાસે મહાન જે મણી મૂકવામાં આવે મૂલ્યવાન એની કેટલી કિંમત? હવે કાચનો ટુકડો અને મણી મહાન હોય એને અદલા બદલી શક્ય છે? આપણને કહેવામાં આવે કે તમારી પાસે હીરો હોય અમૂલ્ય, તમે મહેનતથી તૈયાર કર્યો અને ખરીદીને લાવ્યા હોય, કોઈ એમ કે હું તમને આ કાચનો ટુકડો આપું એન બદલામાં તમે મને આ હીરો આપી દો, તો આપણે શું કહીએ? જા જા ગાંડા, આ બેની કઈ સરખામણી હોતી હશે? એવી જ રીતે અમૃતની આગળ આ કથા છે ને, કથાની આગળ જે તમારું અમૃત છે કાચના ટુકડા જેવું છે. માટે જાઓ દેવતાઓ જાઓ, આ સોદો બરાબરીનો નથી હો. એમ કહીને સુખદેવજી મહારાજે દેવતાઓને હસી કાઢ્યા છે. કારણ શું હતું ખબર છે? દેવતાઓ જે છે ને દેવ યોની ભોગ યોની છે. ભોગ ભોગવવા માટે મળે છે. કોઈને કદાચ સ્વર્ગમાં જવું હોય ને, ઇન્દ્ર થવું હોય, અગ્નિદેવ થવું હોય, સૂર્યદેવ થવું હોય, તો એનો ઉપાય પણ આ ભાગવતમાં બતાવેલો છે કે જો તમારે ઇન્દ્રનું પદ જોઈએ છે તો શું કરવાનું, કોઈને સૂર્ય થવું છે તો શું કરવાનું, એ પણ આ કથાની અંદર એના ઉપાયો, એની સાધના, એના મંત્રો બધું બતાવેલું છે. તો કે છે કે દેવતાઓ જે છે ભગવત ભક્તિથી રહિત હતા. સુખદેવજી મહારાજ જાણતા હતા, એટલા માટે કથા રૂપે અમૃત દેવતાઓને નથી આપ્યું કે આ લોકો લાયક નથી. તમે ભગવાનની કથા સંભળાવશું તો એમને તો એમાં રુચિ નથી, એમને તો ભોગમાં રુચિ છે, માટે અધિકારી નથી, એટલે આપ્યું નથી. એટલા માટે આ શ્રીમદ ભાગવતની કથા દેવતાઓને પણ દુર્લભ કહી છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે મને ને તમને બધાને આજે કથા કેવા સાંભળવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એવા ભાગ્યશાળી આપણે બધા છીએ. આજે તમારા આંગણે, દેવરાજભાઈના આંગણે, લીલાબેનના આંગણે વ્યાસ ભગવાન, ભાગવત ભગવાન પધાર્યા છે. ખર્ચો બધો એ કરવાના છે. શ્રોતાજનો છે મફતમાં લાભ મળવાનો છે. આસપાસમાં જેટલા બી શ્રોતાજનો છે, બહારથી આવેલા શ્રોતાઓ છે, કે આ લાભ લઈ લેજો. આ ભાગવતની કથા સાંભળી 7 દિવસ સુધી ભગવાનના કૃપાના અધિકારી બનજો. મન દઈને સાંભળો. પરીક્ષિત રાજાએ તો અનશનનું વ્રત લઈને આ કથા સાંભળેલી હતી, પણ અહીંયા દેવરાજભાઈ વ્યવસ્થા કરી છે, બધાને જમાડવાની વ્યવસ્થા કરી છે. જે લોકો કથા સાંભળવા આવે એને બધાને અહીં જમાડવાના છે. આયોજન કરતા હતા ને ત્યારે મારી પાસે સૂચન માંગ્યું કેવી રીતે કરવાનું. તમારે જો કથામાં બેસતા હોય એને જો જમાડવાના હોય તો પાસ રાખવા,
તો દેવરાજભાઈ કે ના અમારે પાસ નહીં, બધાને જમાડવા, જે કથામાં સાંભળો આવે કે ન આવે બધાને જમાડવા. લીલાબેને કીધું હશે કે જે હોય આપણે બધાને જમાડવાનું. તો જમવાનું પણ કરાવવાના છે, એટલે અનશન વ્રત રાખવાનું નથી. ભૂખ્યા ભગવાનની કથા સાંભળવાની, ભૂખે ભજન થાય નહીં. જમવાનું એ મળવાનું છે, પણ આપણે મન રાખી, મન ભગવાનમાં જોડી, ઈશ્વર સ્મરણ સાથે, ભગવાનની સ્મૃતિ સાથે કથા સાંભળજો. આજે અહીંયા આપણો કથાનો સમય કરતા 10 મિનિટ વધારે થઈ છે, કારણ કે બીજા બધા હવારમાં સરસ મજાનું તમે પોથી યાત્રા કરી, ભાવથી બધા પોથીજીને લઈ આવ્યા. અહીંયા ભજન સ્મરણ સાથે, નાચ ગાન સાથે ભગવાનની પધરામણી થઈ છે તમારા આંગણે. તમારા આંગણાની અંદર જે કોઈ જીવાત્મા આવીને અહીંયા કથાનું શ્રવણ કરશે એનું કલ્યાણ થાય. જે પિતૃઓ, કોઈ પણ પિતૃઓ હોય, ગમે તે પિતૃઓ કથા શ્રવણ કરે, તમામની ઉપર ભગવાનનો રાજીપો વરસે, તમામનું આત્મ કલ્યાણ થાય. એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી, ભગવાનના નામની ધૂન કીર્તન સાથે આજની કથાને આપણે અહીંયા વિરામ આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જે બપોર પછીની કથા બરાબર 3:30 વાગે શરૂ થશે અને 6:30 વાગ્યા સુધી વક્તાની પહેલા શ્રોતાજનો હાજર થઈ જાય, એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે કથા શ્રવણ, કથા શરૂ કરી શકીએ અને પૂરેપૂરો લાભ લઈ શકીએ. પૂજ્ય વક્તાશ્રીને જોરદાર તાળીઓથી આપણે એકવાર વધાવીએ. સુંદર મજાનો સંક્ષિપ્તમાં શ્રીમદ ભાગવત કથા પારાયણ એમનો પ્રારંભ અત્યારે થયો. બપોર પછી વળી પાછા બધા વહેલા આવજો, થોડી વાર બેસો. અહીંયા બપોર પછી હાર્દિક પંખો ને કોઈની જરૂર હોય ને તો મૂકી દેજો. તમને કઈ તકલીફ હોય તો કહેજો હાર્દિકને, એટલે પંખો કઈ જરૂર હોય તો મૂકી દે. બીજી કઈ તકલીફ અહીં છે નહીં, મન નથી લાગતી. પછી હાથે તમે ઊભી કરો તો વાત અલગ છે. છે આ બધો આનંદ, મજા આવે, શાંતિ છે, એકદમ પરમ શાંતિ છે. મેં જોયું કથા સાંભળવાની મજા આવે છે. અહીંયા ચતુરભાઈ પૂજ્ય વક્તાશ્રી માટે સુંદર મજાનો હાર લઈને આવ્યા છે, તો આવો પૂજ્ય વક્તાશ્રીને હાર પહેરાવશે. ત્યારબાદ પૂજ્ય ગુરુજી છે એમને પણ હાર પહેરાવી અને ચતુરભાઈએ પૂજન કરવું છે. તો આવો ચતુરભાઈ, આપણે અહીંયા પૂજન થાય. ચતુરભાઈની સાથે સાથે આપણે પણ પૂજ્ય વક્તાશ્રીને હાર પહેરાવી રહ્યા હોય ત્યારે તાળીઓના નાદથી આપણે પણ આ પૂજનની અંદર જોડાઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ગુરુજીને ચતુરભાઈ હાર પહેરાવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હો. પાછા ચતુરભાઈ અહીંયા બેસી જજો ને આવજો દરરોજ. પાછા હાર પહેરાવી દીધા એટલે એમ ન માનતા હું આવી ગયો એમ. 7 દિવસ આપણને સુંદર મજાનો લાભ મળ્યો છે, તો કથા સાંભળવા માટે આવવું. અહીંયા સુંદર મજાનું પ્રસાદ લેવાની વ્યવસ્થા પણ બધાની માટે કરી છે, એટલે બધા ખાસ નોંધ લેજો કે પ્રસાદ બધાએ અહીંયા જ લેવાનો છે. જે કથા શ્રવણ કરવા માટે આવ્યા છો
એ બધાયને અહીંયા જ પ્રસાદ લેવાનો છે એટલા માટે કે તો કથા બધા વધારે શ્રવણ કરી શકે એટલા માટે અહીંયા આ ભોજન પ્રસાદનું આયોજન કર્યું છે. નહીતર પાછા 10 વાગે ઊભા થઈને ચૂલા હળગાવા વયા જાય. એટલે અહીંયા પ્રસાદનું આયોજન અહીંયા કર્યું છે કે બધા કથા વ્યવસ્થિત બેસી અને સાંભળી શકે. તો એની ખાસ સૌ નોંધ લેજો. આવો બરોબર 3:30 વાગે વક્તાશ્રી આવશે એ પહેલા તમે બધા આવી જજો. કંઈ નહીં તો ઘડીક ધૂન કરજો. માઇક વાળા ભાઈ એકાદું માઇક એવું લાગે તો આ લોકોને દેજો. એવું લાગે તમને ગળું બેસી જાય તો માઇક રાખજો. પણ એવું લાગે ઘડીક ધૂન કર્યો પણ વક્તા આવે એ પહેલા બધાએ ખાસ આવી જવાનું છે. આવો જયઘોષ કરી અત્યારના સત્રને અહીંયા વિરામ આપીએ. બોલો ગોપીનાથજી મહારાજને, ભાગવત ભગવાન કે, વિઘ્ન વિનાયક દેવને, કષ્ટભંજન દેવને.